નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયસેક દ્વારા આયોજિત રાજ્યશાસ્ત્ર વિષયની વ્યાખ્યાનમાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર હેમંત કુમાર શાહ કે જેઓ અમદાવાદની HK આર્ટ્સ કોલેજમાં અર્થશાસ્ત્ર વિષય ભણાવે છે. અર્થશાસ્ત્ર વિષય ઉપરાંત રાજ્યશાસ્ત્રનું પણ તેઓ ઊંડું જ્ઞાન ધરાવે છે. આજે આપણને એમના રાજ્યશાસ્ત્ર વિષયના જ્ઞાન અંગેનો પરિચય મળશે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો મારે વાત કરવી છે કે ચાલુ વર્ષ નવા ઘણા પરિવર્તનો સાથે આપની સમક્ષ આવી રહ્યું છે. એક તો એ કે CBCS ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ પદ્ધતિમાં આપણે દાખલ થયા છીએ. એટલે કે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ વિષયની સાથે કોઈ પણ વિષયનું અનુસંધાન કરી અને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે. અત્યાર સુધી એવું હતું કે આપણે પરંપરાગત અભિગમથી આગળ વધતા હતા કે કોઈ સમાજશાસ્ત્રનો અભ્યાસ કરે તો તેની સાથેનું જોડાણ એનું અન્ય સામાજિક શાસ્ત્રો સાથે રહેતું. વધારે એમને સાયન્સના વિષયનો પરિચય ન મળતો. પરંતુ હવેની પદ્ધતિ કંઈક એવી છે કે સાયન્સનો વિદ્યાર્થી પણ સાયન્સના કોઈ પણ વિષયનો અભ્યાસ કરી શકે છે. બીજું એ કે આની સાથોસાથ આપણે સેમેસ્ટર પદ્ધતિ પણ અપનાવી છે. અત્યાર સુધી વાર્ષિક અભ્યાસ અને વાર્ષિક પરીક્ષા આ ધોરણો પ્રમાણે આપણે આગળ ચાલતા હતા. પરંતુ હવે દર 6 માસને અંતે અભ્યાસક્રમ પૂર્ણ અને તેની સાથે તેની પરીક્ષાઓ અને એ પ્રમાણે આખા અભ્યાસક્રમનું માળખું પણ આ વર્ષથી આપણે નવું રચ્યું છે. અને માટે બાયસેક દ્વારા આયોજિત આ શ્રેણીમાં આપણે એ માળખા અનુસાર આજનો આપણો વિષય પસંદ કર્યો છે, ઇન્ટ્રોડક્શન ટુ પોલિટિકલ સાયન્સ, એટલે કે રાજ્યશાસ્ત્રનો પરિચય. તો હેમંતભાઈ, આપણે વિદ્યાર્થીઓને માહિતગાર કરીશું કે રાજ્યશાસ્ત્ર એટલે શું? થેન્ક યુ હેમાબેન. વિદ્યાર્થી મિત્રો, રાજ્યશાસ્ત્રના સંદર્ભમાં જે આપણે પરિચય કેળવવાનો છે એના જે પાયાના મુદ્દાઓ છે એ મુદ્દાઓને આપણે સમજીએ અને આ મુદ્દાઓ રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે જેટલા ઉપયોગી છે એટલી જ બાબત તે રાજકારણને સમજવાને માટે પણ એટલા જ ઉપયોગી છે. આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાભરમાં જે કંઈ નિર્ણયો લેવાય છે એ બધા જ નિર્ણયો રાજકીય નિર્ણયો છે. એ મૂળભૂત રીતે રાજકારણ સાથે સંબંધિત નિર્ણયો છે અને એટલા માટે એમ કહેવામાં આવે છે કે રાજકારણ છે તે બધે જ ખેલાય છે. એ મારા તમારા પરિવારમાં ખેલાય છે, એક બીજી વ્યક્તિઓ વચ્ચેના સંબંધોમાં ખેલાય છે અને સાથે સાથે કોઈ એક પ્રદેશ, દેશ અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે જુદા જુદા દેશો વચ્ચે ખેલાતું રાજકારણ, આ બધા સ્તરે જે રાજકીય બાબતો અંગેના નિર્ણયો લેવાય છે એ મૂળભૂત રીતે સત્તા સાથે સંબંધિત નિર્ણયો છે. તો રાજ્યશાસ્ત્ર છે એને આપણે કેવી રીતે સમજીએ એ બાબત મને લાગે છે કે ખૂબ જ અગત્યની છે. અને એ રાજ્યશાસ્ત્ર એમ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એ રાજ્ય સાથે સંબંધિત એવું શાસ્ત્ર છે. અને રાજ્ય છે તે એક સંસ્થા તરીકે, જેને આપણે સમાજશાસ્ત્રની ભાષામાં કહીએ તો એક સંસ્થા તરીકે અસ્તિત્વમાં આવેલી સંસ્થા છે. એક એવી વ્યવસ્થા છે કે જે વ્યવસ્થા દુનિયાની તમામ બાકીની વ્યવસ્થાઓ જે મનુષ્યએ ઊભી કરેલી છે એ બધી વ્યવસ્થાઓને આવરી લેતી એક આ વ્યવસ્થા છે, અથવા બધી વ્યવસ્થાઓને વ્યવસ્થિત રાખનારી આ એક વ્યવસ્થા છે. તો રાજ્યને આપણે સમજવાનું હોય તો આપણે કેવી રીતે સમજી શકીએ? એટલે જ્યારે રાજ્યને સમજવાની વાત આવે છે ત્યારે એ રાજ્યના વર્તનને સમજવાની વાત આવે છે અને રાજ્યના વર્તનને સમજાવવાની કોશિશ રાજ્યશાસ્ત્ર કરે છે. એટલે હા, એક થોડું અહીંયા અટકાવું કે સામાન્ય રીતે એવું બને છે કે આપણે ત્યાં વિદ્યાર્થીઓ એડમિશન લે એ સમયે જ મોટાભાગના વિદ્યાર્થીઓને રાજ્યશાસ્ત્ર વિશે એટલે શું એનું જ્ઞાન હોતું નથી, એની કોઈ સમજ હોતી નથી. બરાબર. બીજું એ કે એક અધ્યાપક તરીકે પણ આપણે જ્યારે ક્લાસમાં જઈએ છીએ અને પ્રથમ વર્ષના પ્રથમ વર્ગમાં જઈએ ત્યારે આપણને એક પ્રશ્ન પૂછવાનું સ્વાભાવિક મન થાય કે આપ રાજ્યશાસ્ત્ર વિશે શું જાણો છો, રાજ્યશાસ્ત્ર વિશેની આપની સમજ શું છે. ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓ પોલિટિકલ સાયન્સને પોલિટિક્સ તરીકે જ ઓળખતા હોય છે. કોઈ એને પૂછે કે તું કયા વિષય સાથે ભણી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ જવાબ આપે છે કે પોલિટિક્સ.
એટલે મને લાગે છે કે આ બહુ પ્રાથમિક તબક્કાની ચર્ચા છે કે રાજકારણ એટલે કે પોલિટિક્સ અને પોલિટિકલ સાયન્સ આ બંને વચ્ચેનો તફાવત વિદ્યાર્થીઓએ સમજવો જરૂરી છે. અને બિલકુલ સાચી વાત છે કે આપણે રાજકારણ અને રાજ્યશાસ્ત્ર એ બંનેને મિક્સ કરી દઈએ છીએ, બંનેને એકબીજાના પર્યાય તરીકે વાપરીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, બંને એકબીજાના પર્યાય નથી. એનું એક અગત્યનું કારણ એ છે કે રાજ્યશાસ્ત્ર છે તે રાજ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ, રાજ્ય કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, એ શા માટે કરે છે, એની શું અસરો થાય છે, અને રાજ્ય કેવી રીતે નિર્ણયો લે છે, અને જુદી જુદી બાબતોના સંદર્ભમાં એક રાજ્ય બીજા રાજ્ય સાથે કેવી રીતે સંબંધો રાખે છે, એના વિશ્લેષણ માટે આ એક શાસ્ત્ર ઊભું થયું છે. એટલે રાજ્યનો વ્યવહાર કેવી રીતે થાય છે એ વ્યવહારના સંદર્ભમાં આપણે રાજ્યશાસ્ત્રને જોઈએ છીએ. અને એટલે જો આપણે આ બાબતને જરા વિશેષ રીતે જોવાનો પ્રયત્ન કરીએ તો જર્મન ચિંતક ગેરિસ એણે સત્તાને ધ્યાનમાં રાખીને રાજ્યશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. અને એનું માનવું છે કે સત્તાની એક સંસ્થા તરીકે રાજ્યનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે રાજ્યશાસ્ત્ર. એ રાજ્યના સર્વે સંબંધો, તેની ઉત્પત્તિ, તેની પાર્શ્વ ભૂમિકા એટલે કે એનો વિસ્તાર, એની વસ્તી, એનો હેતુ, એનું નૈતિક મહત્વ, એની આર્થિક સમસ્યાઓ, એના જીવનના અન્ય સંજોગો, એનું નાણાકીય પાસું, એનું ધ્યેય, આ બધાનો અભ્યાસ કરે છે. એટલે ગેરિસ બહુ સ્પષ્ટપણે એમ કહે છે કે રાજ્યનો અભ્યાસ અને રાજ્યના વર્તનનો અભ્યાસ અને એના જુદા જુદા પાસાનો અભ્યાસ એ રાજ્યશાસ્ત્ર કરે છે. જ્યારે આપણે રાજકારણ એવો શબ્દ વાપરીએ છીએ ને ત્યારે એ સીધી રીતે વ્યક્તિઓ જે રાજ્યમાં છે એમના વર્તનનો અભ્યાસ એ રાજ્યશાસ્ત્ર કરે છે. પણ એ વર્તન પોતે જ એ રાજકારણ છે. એટલે કે વડાપ્રધાન કેવી રીતે વર્તે છે, મુખ્યપ્રધાન કેવી રીતે વર્તે છે, મુખ્યપ્રધાનની પસંદગી કેવી રીતે થાય છે, વડાપ્રધાનની પસંદગી કેવી રીતે થાય છે, અને પછી એમના વ્યવહારો, એક રાજકીય પક્ષ અને બીજા રાજકીય પક્ષ વચ્ચેના વ્યવહારો, એક રાજકીય પક્ષ સત્તાની બહાર હોય ત્યારે એનો વ્યવહાર અને સત્તામાં આવે ત્યારે એનો વ્યવહાર, એક રાજકીય પક્ષની પસંદગી અને બીજા રાજકીય પક્ષની પસંદગી લોકો કરે છે જુદા જુદા સમયે. આ બધી બાબતો એ મૂળભૂત રીતે રાજકારણ સાથે સંબંધિત છે. એટલે જ્યારે આપણે એમ કહીએ છીએ કે રાજકારણ છે એ વ્યવહાર સાથે, વ્યક્તિના વર્તન સાથે સંકળાયેલી બાબત છે, રાજ્યશાસ્ત્ર છે તે રાજ્યના વર્તન સાથે સંકળાયેલી બાબત છે. એટલે એ રાજ્યનો પણ અભ્યાસ કરે છે. વ્યક્તિનું વર્તન રાજ્યના સંદર્ભમાં કેવી રીતે થાય છે, મને લાગે છે કે એ રાજકારણ છે. અને ઘણીવાર જો રાજકારણની આપણે જરા વ્યાપક વ્યાખ્યા લઈએ તો એવો પણ અર્થ થાય કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કેવી રીતે વર્તે છે એ પણ રાજકારણ છે. આપણા કુટુંબમાં પણ રાજકારણ ખેલાય છે. પિતાજીને એમ થાય છે કે હું મારું ચલાવું આ ઘરમાં, અને માતાજીને એમ થાય છે કે અમે ચલાવીએ આ ઘરમાં અમારું, તમારું કેમ ચાલે. તો આ સત્તાનું રાજકારણ છે. એક નાના બાળકને પણ ખબર હોય છે કે ક્યારે કઈ વસ્તુ કેવી રીતે કોની પાસે માગવી, તો એ પણ એક રાજકારણ છે. એટલે જરા જુદી ભાષામાં કહીએ તો એમ કહેવાય કે આ ડિમાન્ડ અને સપ્લાય, માંગ અને પુરવઠાનું રાજકારણ છે કે કોણ શું ક્યારે કેવી રીતે પ્રાપ્ત કરે છે. એને જો આપણે રાજકારણ કહીએ તો એનો અર્થ એવો થયો કે એ રાજકારણ બધે જ ખેલાઈ જાય. પણ જે રાજકારણની વ્યાખ્યા આપણે સમજીએ છીએ તે રાજ્યની સત્તા સાથે સંબંધિત એવું રાજકારણ છે. અને એ જ દ્રષ્ટિએ આપણે જોઈએ તો એમાં અનેક સંસ્થાઓના કાર્યક્રમો, રાજ્યની વ્યવસ્થાઓ અને એના વ્યવહારો, આ બધી બાબતોને આપણે, મને લાગે છે કે રાજકારણમાં સમાવીએ છીએ. અને એનો અભ્યાસ પણ રાજ્યશાસ્ત્ર કરે છે. એટલે રાજ્યશાસ્ત્ર રાજ્યનો અભ્યાસ, રાજ્યના વર્તનનો અભ્યાસ પણ કરે, અને રાજ્ય સાથેના વ્યવહારોમાં વ્યક્તિનું વર્તન કેવું છે એનો પણ અભ્યાસ કરે છે. હેમંતભાઈ, આપે ખૂબ સુંદર વાત કરી કે સામાન્ય રીતે આપણે રાજકારણ
એટલે એને કંઈક જુદી જ રીતે જોવા માટે ટેવાયેલા છીએ. હકીકતમાં એવું છે કે આપણે સૌ પણ એ રાજકારણનો એક ભાગ છીએ જ. આપણા રોજિંદા વ્યવહારોમાં પણ કોઈને કોઈ રીતે આપણે રાજકારણનો ભોગ બનતા હોઈએ છીએ, અથવા તો એના ભાગરૂપે આપણે પણ ક્યારેક કોઈ બાબતમાં સામેલ થતા હોઈએ છીએ. પરંતુ આપણી માન્યતા કંઈક એવી જ છે કે આપણે જેને કહે છે કે રાજ્યની બાબતો સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આપણા રાજકીય નેતાઓ છે, એમની જે ગતિવિધિ છે એને જ આપણે રાજકારણ કહીએ છીએ, અને માટે એમને આપણે રાજકારણીઓ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે એવું કહી શકાય કે રાજકારણ છે આમ તો સામાન્ય રીતે એક પ્રકારનું વ્યવહારુ શાસ્ત્ર છે. વ્યવહારુ બાબતને લઈ અને જે વસ્તુ આકાર પામે છે એને આપણે રાજકારણ કહીએ છીએ. બિલકુલ સાચી વાત છે. એટલે જ્યારે આપણે રાજ્યશાસ્ત્ર વિશે વિચાર કરીએ ત્યારે આપણે રાજ્યના વર્તન વિશે વાત કરીએ, અને પછી એ રાજ્યનું વર્તન લોકોમાં કેવો રિસ્પોન્સ ઊભો કરે છે, અથવા લોકો રાજ્ય પ્રત્યે કેવો રિસ્પોન્સ ઊભો કરે છે, અને રાજ્ય લોકો પ્રત્યે કેવો રિસ્પોન્સ ઊભો કરે છે, અને પછી રાજ્યની અંદર એની શું પ્રક્રિયાઓ થાય છે. આ બધી બાબતોને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને સમજણ પડે છે કે સત્તાનું કારણ કેવી રીતે ઊભું થાય છે. એટલે રાજકારણ એટલે મૂળભૂત રીતે સત્તાકારણ. એમ આપણે જોઈએ તો સત્તા ક્યાં પડેલી છે, કોની પાસે એ સત્તા છે, કેટલી સત્તા છે, અને એ સત્તાનો પ્રભાવ લોકો ઉપર અને લોકોની સત્તાનો પ્રભાવ એ રાજ્ય ઉપર કેવી રીતે પડે છે. મને લાગે છે કે આ વિષય એ આ દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો અત્યારે આપણા દેશના સંજોગોના સંદર્ભમાં પણ બહુ મહત્વનો બની રહ્યો છે. તમે જોઈ શકો છો કે અત્યારે અન્ના હજારે અને એમની સાથેના કેટલાક મિત્રો, કિરણ બેદી, અરવિંદ કેજરીવાલ, અરુણા રોય, કે જેને આજકાલ સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ લોકો એમ કહે છે કે આવું બિલ, આવો કાયદો હોવો જોઈએ, અને જે લોકો સરકારમાં બેઠા છે અથવા જે લોકો સાંસદો છે જેમને આપણે ચૂંટીને મોકલ્યા છે, એ લોકો એમ કહે છે કે આવું બિલ હોવું જોઈએ ભ્રષ્ટાચારીને સજા કરવા માટે. તો આ છે તે વાસ્તવમાં શું છે? વાસ્તવમાં તો એ છે કે જે લોકો સત્તા પર બેઠા છે એ પોતાની સત્તાનો ઉપયોગ કરીને નક્કી કરવા માંગે છે. જે લોકો સત્તાની બહાર છે, જેમને સીધી રીતે સત્તા સાથે કોઈ સંબંધ નથી, એવા લોકો કે જે સામાન્ય રીતે નાગરિકો છે, એ નાગરિકો એમ ઈચ્છે છે કે ભ્રષ્ટાચારીને સજા કરવા માટે આવો કાયદો હોવો જોઈએ. આ વાસ્તવમાં એક લડાઈ છે, અને એ નાગરિકો અને રાજ્ય વચ્ચેની લડાઈ છે. રાજ્યશાસ્ત્ર આનો અભ્યાસ કરે છે, અને જરા જુદી રીતે જોઈએ તો એમ કહી શકાય કે આ સત્તાનું રાજકારણ છે, કે જેમની પાસે સત્તા છે એ પોતાની સત્તાનો ઉપયોગ કરવા માંગે છે, અને જેમની પાસે સત્તા નથી એ સત્તાધારીઓને એમ કહેવા માંગે છે કે તમે તમારી સત્તાનો ઉપયોગ આવી રીતે કરો. આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે કે નાગરિકો નો સમાજ અને રાજ્ય એ બંને વચ્ચેના સંબંધો કેવા હોય, અને આધુનિક સમાજમાં આ સંબંધોમાં જે નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છે, એ પરિવર્તનને આપણે સમજવાની કોશિશ કરીએ તો મને લાગે છે કે આપણે માટે રાજકારણ એ અત્યંત પેચીદો વિષય નહીં, ન સમજાય એવો વિષય નહીં, પણ અત્યંત રસપ્રદ વિષય બને છે. એટલે રાજ્યશાસ્ત્ર છે તે મારી તમારી સાથે ખેલાતી રોજની જિંદગીના વ્યવહારો અને મારી તમારી જિંદગીને સીધી સાદી રીતે અથવા ગૂંચવાડા ભરેલી રીતે, ન સમજાય એવી રીતે અસર કરનારી બાબતો અંગેના જે નિર્ણયો છે, એ નિર્ણયો લેવાની જે સત્તા છે એને સમજવાની કોશિશ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે નિર્ણયો કોણ લે છે અને કેવી રીતે લે છે, આ એક વાત. અને બીજી વાત કે નિર્ણયો શા માટે લેવાય છે. દાખલા તરીકે આજથી લગભગ 20 વર્ષ પહેલા ભારતના રસ્તા ઉપર 2 કે 3 જાતની જ કાર દેખાતી હતી. એ મારુતિ હતી, એ એમ્બેસેડર હતી, અને એ ફિયાટ હતી. આ સિવાયની કોઈ કાર દેખાતી નહોતી. આજે તમે ભારતના રસ્તા ઉપર જોઈ શકો છો કે જુદા જુદા રંગની, જુદા જુદા આકારની, જુદી જુદી કંપનીઓની કાર મળે છે. તમારે જે કંપનીની કાર ખરીદવી હોય તે કઈ ખરીદી શકો. ભારતના રસ્તાઓ ઉપર પહેલા સ્કૂટરો દેખાતા હતા, અને તે પણ મોટે ભાગે બજાજ કંપનીના દેખાતા હતા. બજાજ સુપર, બજાજ ચેતક વગેરે વગેરે.
આજે આ સ્કૂટરો દેખાતા નથી. સ્કૂટરની સાઇઝ, એનું કદ, એની કંપની બદલાઈ ગઈ, બાઇક વધારે દેખાય છે. તો આવું કેવી રીતે બન્યું? તો કે એક પ્રકારનો નિર્ણય લેવાયો 1991માં કે દેશની ઔદ્યોગિક નીતિ એ આ પ્રકારની હશે. નિર્ણય લેનારા કોણ છે? તો કે એ તો સરકારમાં બેઠા છે, એ લોકોએ નિર્ણય લીધો છે. તો આવો નિર્ણય કેમ લીધો? આ બધી બાબતોનો અભ્યાસ એ રાજ્યશાસ્ત્ર કરે છે અને એને કારણે આપણે જોઈ શકીએ છીએ કે મારી તમારી જિંદગીને સીધી રીતે અસર કરે છે. એક સારો રસ્તો બને છે તો એ બનાવવા માટેનો નિર્ણય ગ્રામ પંચાયતમાં લેવાય છે અથવા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં કે ગાંધીનગરમાં ગુજરાત સરકાર દ્વારા લેવાય છે. તો એ નિર્ણયની અસર મારી તમારી જિંદગી ઉપર પડે છે, કારણ કે એ રસ્તા ઉપર આપણે ચાલીએ છીએ, રસ્તો ખરાબ છે તો એ પણ મારી તમારી જિંદગી ઉપર અસર કરે છે. તો મિત્રો, આ બહુ મહત્વની બાબત છે કે સામાન્ય રીતે આપણને રાજકારણ પ્રત્યે બહુ ચીડ છે. મોટાભાગના લોકો એમ કહે છે કે મહેરબાની કરીને આની ચર્ચા ના કરો, અમને આ ગંદકી થી અમે કંટાળી ગયા છીએ અને એના વિશે ચર્ચા કરવાની જરૂર નથી. મને લાગે છે કે રાજ્યશાસ્ત્ર એટલો બધો મહત્વનો વિષય છે કે કદાચ એટલો મહત્વનો વિષય બીજો એક પણ નથી, કારણ કે બધા જ નિર્ણયો એ રાજકીય નિર્ણયો છે. અને એટલે આ વિષયને જો આપણે સમજીએ કે સરકાર કેવી રીતે નિર્ણયો લે છે અને આપણે સરકાર વિશે કેવા નિર્ણયો લઈએ છીએ અને કેવી રીતે લઈએ છીએ અને શા માટે લઈએ છીએ, તો આપણને સમજણ પડે છે કે આ દુનિયા કેવી રીતે ચાલે છે. એટલે દુનિયાને સમજવા માટે, આપણા વ્યવહારોને, આપણા સમાજને, આપણા અર્થતંત્રને સમજવા માટે અને આપણા રાજકારણને સમજવાને માટે મને લાગે છે કે રાજ્યશાસ્ત્ર એ અત્યંત મહત્વનો વિષય છે. જી હેમંતભાઈ, આપે ખૂબ સુંદર વાત કરી. એક આમાંથી ફલિત થાય છે કે એક તરફ નાગરિક સમાજ અને એક તરફ શાસક વર્ગ, જેમની પાસે શાસનના સૂત્રો છે. એ આપશ્રીએ અણ્ણા હજારે વિશેની બહુ સુંદર વાત કરી અને સાથે સાથે સત્તાના સંદર્ભમાં જ્યારે આખી જ વાતને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સામાન્ય રીતે એવી એક માન્યતા છે કે સત્તા છે શાસક વર્ગના હાથમાં છે. પણ આપશ્રીએ જે અણ્ણા હજારેની વાત કરી એનાથી પુરવાર થાય છે કે સત્તાનું કેન્દ્ર શાસક વર્ગ પાસે હોઈ શકે, પણ સમયાંતરે એ નાગરિક સમાજ તરફ આપે એક બીજો પણ ધ્યાન ખેંચ્યું કે અત્યારે પરિવર્તન આવી રહ્યું છે, નવા નવા સમીકરણો રચાઈ રહ્યા છે અને નાગરિક સમાજ પણ જાગૃત થયો છે. અને એ જો વધારે જાગૃત તો સત્તાનું જે સમગ્ર કેન્દ્ર બિંદુ શાસક વર્ગના હાથમાં આવે એની સાથે સાથે નાગરિકો પણ પોતાના હકો, ફરજો, પોતાની મુશ્કેલીઓ વગેરેથી શાસક વર્ગને પણ પરિચિત કરાવી શકે અથવા તો પોતાની ઈચ્છા અનુસારના કાયદાઓ ઘડાવી શકે. એનું ઉત્તમ ઉદાહરણ આપણું જે હમણાં જ પ્રવર્તમાન સમયમાં લોકપાલ બિલ અને એની જે ચર્ચાઓ ચાલી રહી છે એ છે. આખરે તો આ આખું બિલની વાત એ નાગરિક સમાજમાંથી જ ઊભી થઈ છે અને શાસક વર્ગ સુધી પહોંચી છે. એટલું જ નહીં, હવે આજકાલમાં જ આ બિલ આપણા સંસદ ગૃહમાં પસાર થવાની પ્રક્રિયામાંથી પણ પસાર થઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે સત્તાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ સત્તા નાગરિક સમાજની સાથે પણ જોડાયેલી એવી બાબત છે. એટલે આમાં એવું છે કે રાજ્યશાસ્ત્રને આપણે રાજ્યની સત્તાના સંદર્ભમાં જોઈએ છીએ, એવી જ રીતે લોકોની સત્તા એ પણ એક બીજી સત્તા છે. અને એકંદરે તો આપણે એ જ જોવાનું છે કે દેશમાં લોકશાહી છે, એ જ લોકો જે ઈચ્છે છે એ જ વ્યક્તિ સત્તા ઉપર બેસે છે. તો લોકોના અને સત્તાના, રાજ્ય સત્તાના, એ બે વચ્ચેના સંબંધો કેવા પ્રકારના છે એ મને લાગે છે કે બહુ જ અગત્યનું છે. એટલે સત્તાના શાસ્ત્ર તરીકે રાજ્યશાસ્ત્રને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મૂળભૂત રીતે આપણે એનાથી દૂર રહેવા માટે, એનાથી અછૂત રહેવા માટે, અસ્પૃશ્ય રાખવા માટે આ વિષયને કોઈ આપણને કહે નહીં. માણસ જેમ સામાજિક પ્રાણી છે એમ માણસ રાજકીય પ્રાણી છે, એ આપણે સ્વીકારવું જોઈએ. અને જો આપણે આ સ્વીકારીએ તો આપણને રાજ્ય, રાજકારણ, સત્તાકારણ, સત્તા, એના વ્યવહારો, એના પ્રત્યેની આપણી ચીડ ઓછી થઈ જાય. આપણે સામાન્ય રીતે ભારતીયો તરીકે આપણી એક લાક્ષણિકતા વિકસી છે અને એ લાક્ષણિકતા એવા પ્રકારની છે કે આપણે એવું સમજીએ છીએ કે આ દેશમાં જેટલા દૂષણો છે, જેટલી ખરાબીઓ છે, જેટલી મુસીબતો છે, એ બધી આ રાજકીય નેતાઓએ ઊભી કરેલી છે. એ પાર્ટી ગમે તે હોય, વ્યક્તિ ગમે તે હોય, પણ એ લોકો બધા નકામા છે, બદમાશ છે, આપણે બધા બહુ સારા છીએ, આવી એક માન્યતા ઊભી થઈ ગઈ. અને એનું પરિણામ એ આવ્યું કે આપણે રાજકીય નેતા પ્રત્યે, રાજકીય પક્ષો પ્રત્યે
અને સરકાર પ્રત્યે એટલી બધી ચીતરી ચડે છે આપણને, એટલી બધી ચીડ રાખીએ છીએ આપણે કે આપણે એમના વ્યવહારોને સમજવાને માટે તૈયાર થતા નથી. અને પછી આપણે એવા તારણ ઉપર આવી જઈએ છીએ કે આ બધું ખરાબ છે, એનું કારણ એ જ લોકો છે, આપણે તો કશું છીએ જ નહીં. પણ મુદ્દો એ છે કે આપણા વ્યવહારો એ એમના વ્યવહારોને કેવી રીતે અસર કરે છે, અને એ વાત સત્તા સાથે સંબંધિત છે. 4 રસ્તા ઉપર લાલ લાઇટ હોય, લીલી પીળી લાઇટ હોય, અને એક નાગરિક તરીકે મારી જવાબદારી છે કે લાલ લાઇટ હોય તો હું ઊભો રહું, પણ હું લાલ લાઇટ હોય ને છતાં જવા દઉં મારું વાહન. તો એનો અર્થ એવો થયો કે આપણે રાજ્યની જે વ્યવસ્થાઓ છે એને સ્વીકારવા માટે તૈયાર નથી. તો પછી એક પોલીસ છે જે આપણને પકડે છે, આપણે એને દંડ આપવો પડે છે, પછી એમાં પછી કાર્યવાહી થાય છે બધી જાત જાતની. એને માટે આપણે જ જવાબદાર, પેલો પોલીસ જ જવાબદાર, આખી વ્યવસ્થા જવાબદાર, શું જવાબદાર? અને એમાં રાજ્યશાસ્ત્ર કેવી રીતે આવે? તો સવાલ એ છે કે આ સત્તા કોની પાસે છે, કેટલી છે, અને કેટલી સત્તાનો આપણે સ્વીકારવા તૈયાર થઈએ છીએ અને કેટલી સત્તાને આપણે સ્વીકારવા માટે તૈયાર થતા નથી. એટલે મૂળભૂત રીતે રાજ્યશાસ્ત્ર છે તે રાજકીય પ્રાણીના વ્યવહારોને સમજવાની કોશિશ કરે છે અને સમજાવવાની કોશિશ કરે છે. પણ મને લાગે છે કે એના જે અભ્યાસના ક્ષેત્રો છે, રાજ્યશાસ્ત્ર જે બાબતોનો અભ્યાસ કરે છે, એ બધી બાબતોના સંદર્ભમાં આપણે રાજ્યશાસ્ત્રને જોવું જોઈએ. એક બહુ જ અગત્યનો મુદ્દો એ છે કે રાજ્યશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે, એની સમજનું ક્ષેત્ર છે એ અથવા એના અભ્યાસનું ક્ષેત્ર છે એ વિસ્તરતું જાય છે. એનું કારણ એ છે કે રાજ્યના કાર્યો વિસ્તરતા જાય છે. આજથી 50 વર્ષ પહેલા કોઈ એવું કહેતું નહોતું કે પર્યાવરણની જાળવણી કરવાનું કામ સરકારે કરવું જોઈએ, પણ હવે એ કામ સરકારે કરવું જોઈએ એવું સ્વીકારવામાં આવ્યું. આજથી 20-25 વર્ષ પહેલા આતંકવાદ એ કદાચ ઇસ્યુ જ નહોતો, કોઈ મુદ્દો જ નહોતો. હવે એ મુદ્દો બન્યો છે. તો એ મુદ્દાના સંદર્ભમાં રાજ્યનું વર્તન કેવા પ્રકારનું છે એ બધી બાબતો બહુ જ અગત્યની છે. એટલે મને એમ લાગે છે કે રાજ્યનું કાર્ય અને રાજ્યનું કાર્યક્ષેત્ર એ વિસ્તરતું જાય છે, અને એને કારણે માનવ જીવનને સ્પર્શતા એવા બધા જ મુદ્દાઓ એ રાજ્યની બહાર નથી. માણસ જન્મે એટલે કે નોંધણી કરાવો. નોંધણી ક્યાં કરાવવાની? ગ્રામ પંચાયતમાં કે મ્યુનિસિપાલિટીમાં. એ છે શું? એ રાજ્ય છે. લગ્ન કર્યું તો કે નોંધણી કરાવો. એ ક્યાં કરાવવાની? તો કે એ પણ ત્યાં જ કરાવવાની. એ શું છે? એ પણ રાજ્ય છે. અને માણસ મરી જાય તો કે નોંધણી કરાવો. તો જન્મ, મરણ અને એ બેની વચ્ચેનો બધો સમયગાળો, આ બધાના સંદર્ભમાં રાજ્ય છે જ, એનું અસ્તિત્વ છે. અને આ જે રાજ્યનું અસ્તિત્વ છે એને આપણે સમજવાની કોશિશ કરવાની છે. મને લાગે છે કે આ આખી બાબત જો આપણે સમજીએ તો વધારે અગત્યની છે. અને બીજી બાબત એ છે કે રાજ્ય વ્યક્તિને કેટલા પ્રમાણમાં અધિકારો આપે છે. હવે આ વાત બહુ મહત્વની છે. આપણે ઘણીવાર એવું બોલીએ છીએ કે ભારતના બંધારણમાં વ્યક્તિને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે, ભારતના નાગરિકોને આટલા અધિકારો આપવામાં આવ્યા છે, આવું આપણે બોલીએ છીએ. પણ ખરેખર બંધારણે મને અધિકારો આપ્યા છે, તમને અધિકારો આપ્યા છે, કે પછી મને તો કે તમને તો અધિકારો છે જ અને બંધારણે સ્વીકાર્યા છે? તો આ બંધારણ શું છે? કારણ કે એ બંધારણ ભારત નામનું રાજ્ય ઊભું કરે છે. તો અગત્યનો મુદ્દો એ થઈ ગયો કે મારા શું અધિકારો, અને મારા અધિકારો ઉપર પેલું ભારત નામનું રાજ્ય કેટલી તરાપ મારી શકે, મારા અધિકારોને કેટલા અંકુશમાં લઈ શકે, આ નક્કી કરવાની વ્યવસ્થા છે. તો રાજ્ય એનો પણ અભ્યાસ કરે છે, રાજ્યશાસ્ત્ર, કે મારા અધિકારોનું રક્ષણ કેવી રીતે રાજ્ય કરે છે અને કેવી રીતે નથી કરતું. બરાબર એવી જ રીતે દરેક સમાજમાં રાજ્યની જુદી જુદી વ્યવસ્થાઓ છે, જેને આપણે રાજ્ય પ્રથા એવું નામ આપીએ છીએ, પોલિટિકલ સિસ્ટમ એવું નામ આપીએ છીએ. દરેક સમાજમાં જુદી જુદી વ્યવસ્થાઓ છે. જેમ ભારતમાં સંસદીય પ્રથા છે, અમેરિકામાં પ્રમુખીય પ્રથા છે. તો એ જે પ્રથાઓ છે એ પ્રથાઓ કેવી રીતે ઊભી થઈ, શા માટે ઊભી થઈ, એના કારણો શું છે, એ કેવી રીતે કામ કરે છે, અને એના શું ફલિતાર્થો છે, અને સમાજને એનાથી શું લાભ કે ગેરલાભ થાય છે, આ બધી બાબતોનો અભ્યાસ પણ રાજ્યશાસ્ત્ર કરે છે. અને એવી જ રીતે એક સરકાર અને બીજી સરકાર વચ્ચેના સંબંધો, દેશની અંદર અને દેશની બહાર, એનો અભ્યાસ પણ કરે છે. એટલે આપણને ઘણીવાર એવું લાગે કે આ મનમોહનસિંહ દેશના વડાપ્રધાન છે ને દુનિયામાં ફર્યા જ કરે છે. ઘડીકમાં જર્મની જાય છે ને ઘડીકમાં જાપાન જાય છે ને ઘડીકમાં ઇન્ડોનેશિયા જાય છે ને અમેરિકા જાય છે. તો એ ફરવા નથી જતા,
બરાબર, એ કંઈ ક્રેમલિનનો મેલ જોવા રશિયા નથી જતા. એ શું કરવા જાય છે તો કે ભારત અને અમેરિકા વચ્ચેના, ભારત અને જર્મની વચ્ચેના, ભારત અને જાપાન વચ્ચેના જે સંબંધો છે એ સંબંધો કેવી રીતે ચાલશે એ નક્કી કરવા માટે જાય છે. અને એવી જ રીતે એ દેશના લોકો પણ, સત્તાધારીઓ પણ એ સંબંધોને આકાર આપે છે. તો એનો અભ્યાસ પણ રાજ્યશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રમાં સમાવે છે. તો આ રીતે રાજ્યશાસ્ત્ર એક વ્યાપક બાબત છે. છેક નાના ગ્રામ પંચાયતથી શરૂ કરી અને દુનિયાભરમાં જે સંસ્થાઓ છે, યુનાઇટેડ નેશન્સ છે, અથવા IMF છે, અથવા વર્લ્ડ બેંક છે, અથવા યુનેસ્કો છે, અથવા ILO છે, આવી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ કેવી રીતે વર્તન કરે છે અને એની અસર મારા તમારા જીવન ઉપર કેવી રીતે થાય છે એને વિશે પણ અભ્યાસ કરે છે. તો મને લાગે છે કે રાજ્યશાસ્ત્રના આ અભ્યાસના જે બધા વિષયો છે એને આપણે ધ્યાનમાં લઈએ તો આપણને ખબર પડે છે કે રાજ્ય દ્વારા લેવાતા બધા જ નિર્ણયો એ મને અને તમને એક યા બીજી રીતે અસર કરે છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ. જી હેમંતભાઈ, બીજું પણ એક કહેવાનું મન થાય છે કે રાજ્યનું જે કાર્યક્ષેત્ર છે એ કોઈ સીમિત નથી. એમાં સતત બદલાવ આવ્યા કરે છે અને સમયની સાથે મને લાગે છે કે જ્યારથી આપણે કલ્યાણ રાજ્યનો સ્વીકાર કર્યો એ પછીથી રાજ્યની ભૂમિકા દિવસે દિવસે વધતી જાય છે. અને આપે પર્યાવરણ અંગેની પણ વાત કરી કે પર્યાવરણનું ક્ષેત્ર એવું છે કે એક સમયે આપણે એની ચર્ચા જ નહોતા કરતા, રાજ્યને કંઈ જાણે એની સાથે લેવા દેવા નહોતા, પણ આજે રાજ્ય એટલી જ દરમિયાનગીરી આ ક્ષેત્રમાં કરી રહી છે. એ જ રીતે આર્થિક બાબતો, એક સમયે આર્થિક બાબતો એ એટલું મહત્વ નહોતી ધરાવતી જે આજે મહત્વ ધરાવે છે. કારણ કે આપણે ગ્લોબલાઇઝેશનના સમયમાં પહોંચ્યા છીએ. એવા સમયે રાજ્યએ પોતાની ભૂમિકા શું ભજવવી, વિશ્વના અન્ય દેશો સમક્ષ પોતાના દેશને કઈ રીતે રજૂ કરવો, આ બધી બાબતો પણ મને લાગે છે કે રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં સમાવિષ્ટ થાય છે. અને બીજી એક અગત્યની જેની આપણે રાજકારણ અંગેની ખૂબ હમણાં ચર્ચા કરી તે એ કે રાજકીય પક્ષો કે જે સત્તા તરફ દોરી જાય છે અથવા તો રાજકીય પક્ષોનું ધ્યેય જ માત્ર સત્તા મેળવવાનું છે. અને રાજકીય પક્ષો અને એની સાથે જોડાયેલી એવી બાબત છે લોકમત. તો આ અંગેનો અભ્યાસ પણ આપણે રાજ્યશાસ્ત્રમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. એટલે આપણે જાણીએ કે ન જાણીએ રાજકીય પ્રવૃત્તિઓ કઈ છે કઈ નહીં, સામાન્ય માણસ કદાચ આ વસ્તુને આઈડેન્ટિફાઈ ન કરી શકતો હોય કે કઈ પ્રવૃત્તિ, પણ તેમ છતાં જાણે અજાણે આપણે સૌ કોઈ આ રાજકીય બાબતો સાથે કોઈ ને કોઈ રીતે તો સંકળાયેલા હોઈએ જ છીએ. એટલે મને લાગે છે કે રાજ્યશાસ્ત્ર છે લગભગ તમામ રાજ્યની બાબતોને આવરી લે છે. કારણ કે મનુષ્ય જીવન એ રાજ્યમાં જ આકાર પામે છે. જે રીતે સામાજિક પ્રાણી છે એમ આપે કહ્યું એમ કે રાજકીય મનુષ્ય છે એ રાજકીય પ્રાણી પણ છે અને રાજકીય વ્યવસ્થામાં માનનારું પ્રાણી છે. એટલે મને લાગે છે કે આ બધી બાબતો પણ રાજ્યશાસ્ત્ર માટે એટલી જ અગત્યની છે. એવું કહેવાય છે હેમંતભાઈ કે કોઈ પણ એક દેશ છે એને સારા ડોક્ટરો કે સારા એન્જિનિયરો કે સારા ઉદ્યોગપતિઓની જેટલી જરૂર છે એટલી જ એ દેશને સારા નાગરિકોની જરૂર છે. અને મને લાગે છે કે આ રાજ્યશાસ્ત્રનો અભ્યાસ છે એ નાગરિકોને પોતાની નાગરિક અંગેની સમજ કેળવવા માટે ખૂબ ઉપયોગી છે. બિલકુલ સાચી વાત છે. માણસ જાતે પોતાનો જે વિકાસ કર્યો છે, સદીઓથી એણે પોતે વધારે સારી રીતે જીવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો આ જે પ્રયત્ન છે એ પ્રયત્નમાં એણે શું ઊભું કર્યું તો એણે જુદી જુદી સંસ્થાઓ ઊભી કરી. આપણે સમાજશાસ્ત્રની ભાષામાં વાત કરીએ તો એ સંસ્થાઓ ઊભી કરી. તો આ સંસ્થાઓ કેવા પ્રકારની ઊભી કરી તો મને લાગે છે કે માણસ જાતે 5 પ્રકારની સંસ્થાઓ ઊભી કરી. એક સંસ્થા છે કુટુંબ, બીજી સંસ્થા છે સમાજ, ત્રીજી સંસ્થા છે ધર્મ, ચોથી સંસ્થા છે રાજ્ય જેની વાત આપણે કરીએ છીએ, અને પાંચમી સંસ્થા છે બજાર. તો કુટુંબ, સમાજ, ધર્મ, બજાર અને રાજ્ય, આ 5 સંસ્થાઓ માણસે પોતાના સુખ માટે, પોતાના કલ્યાણ માટે, પોતે મજાથી જીવી શકે એને માટે ઊભી કરી. હવે મહત્વનો મુદ્દો એ આવે છે કે આમાંથી કઈ સંસ્થા વધારે મહત્વની. આપણને એવું લાગે કે આમાં સૌથી વધારે મહત્વની સંસ્થા તો ધર્મ છે, કારણ કે એમાં ઈશ્વરની કલ્પના જોડાયેલી છે. કેટલાક ધર્મો પણ એવા છે, બૌદ્ધ ધર્મ જેવા કે જે ઈશ્વરમાં માનતા જ નથી. પણ
ઈશ્વર હોવો કે ન હોવો આ એક વાત, અને એમાંથી ઊભી થતી નૈતિક બાબતો અંગેના સિદ્ધાંતો, આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ, આવું વર્તન કરવું જોઈએ અને આવું વર્તન ન કરવું જોઈએ, એને વિશેની બાબતો એ આપણને ધર્મ કહે છે. કુટુંબમાં આપણે જીવીએ છીએ, અનેક કુટુંબો ભેગા થાય છે એટલે એક સમાજ બને છે. એ સમાજ કુટુંબને ટેકો આપે છે ને કુટુંબ સમાજ બનાવે છે. પછી જે રાજ્ય છે એ રાજ્ય આ બધાની કાળજી લેવાનો પ્રયત્ન કરે છે, બધાને વ્યવસ્થિત રાખવાનો પ્રયત્ન કરે છે. અને બજાર જે જુદી જુદી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે અને એનું વિતરણ કરે છે. તો રાજ્ય છે તે આ બાકીની બધી સંસ્થાઓ, કુટુંબ, સમાજ, બજાર અને ધર્મ કેવી રીતે ચાલે એને વિશેના નિયમો બનાવે છે, કાયદાઓ ઘડે છે. અને રાજ્ય એક એવી સંસ્થા છે કે જે કંઈ કાયદા ઘડે છે, જે કંઈ નિયમો ઘડે છે, એ બધાનો અમલ આ બધાઓએ કરવો પડે છે. એટલે સ્ટેટ, રાજ્ય એ એક એવી સંસ્થા છે એ બધાને આવરી લે છે. એની બહાર કોઈ નથી, એનાથી પર પણ કોઈ નથી. હું જન્મું એટલે આપોઆપ જ ભારતનો નાગરિક બની જઉં છું. હવે મેં નક્કી નથી કર્યું કે મારે ભારતના નાગરિક બનવું કે ના બનવું, પણ હું આપોઆપ બની જાઉં છું. એટલે હું એક રાજ્યનો નાગરિક થઈ જ જઉં છું. હું બીજા કશાની સાથે જોડાવું એ પહેલા આ બને છે. તો આ જે ઘટના છે એ ઘટનાને આપણે કેવી રીતે જોઈશું? આ બાબત જો આપણે બરાબર સમજીએ તો મને લાગે છે કે રાજ્યશાસ્ત્ર વિશેનો જે આપણો છોછ છે, આપણો જે તિરસ્કાર છે, અથવા રાજકારણીઓ અને નેતાઓ પ્રત્યેનો આપણો જે તિરસ્કાર છે, એ તિરસ્કાર ધીમે ધીમે ઓછો થશે ને આપણે આપણા વ્યવહારને, રાજ્ય પ્રત્યેના વ્યવહારને, રાજ્યના મારા અને તમારા પ્રત્યેના વ્યવહારને, અને નેતાઓના અથવા રાજકીય પક્ષોના કે રાજકારણીઓના રાજ્યની અંદરના વ્યવહારને આપણે સમજવાની કોશિશ કરી શકીશું. મને લાગે છે કે આ બાબતને જો આપણે થોડીક વધારે વિસ્તૃત રીતે જોવાનો પ્રયત્ન કરીએ ને તો આપણને થોડીક વધારે ખબર પડશે. મેં હમણાં જ તમને પેલું સ્કૂટરનું, બાઇકનું અને કારનું ઉદાહરણ આપ્યું હતું. આવી અનેક બાબતો છે કે જેના વિશેના નિર્ણયો કોણ લે છે? તો કે એના વિશેના નિર્ણયો રાજ્ય લે છે. દાખલા તરીકે તમે હમણાં જ જોયું હશે, છાપામાં વાંચ્યું હશે, ટીવી પર જોયું હશે કે દક્ષિણ ભારતમાં એક મંદિર છે, પદ્મનાભ મંદિર, અને એમાંથી આશરે 5 લાખ કરોડ રૂપિયા, કેટલાક એનાથી પણ વધારે આંકડો મૂકી શકાય એમ ઘણા જણાવે છે, એનો જથ્થો, એ સોનું, ચાંદી, એના સિક્કા અથવા તો રોકડ રકમ જૂના જમાનાની, એ બધું મળી આવ્યું. હવે તમે કહેશો કે આ 5 લાખ કરોડ રૂપિયા કોના? બરાબર? તો પદ્મનાભ મંદિરનું એક ટ્રસ્ટ છે. એ ટ્રસ્ટ કહે છે કે આ ટ્રસ્ટ અમારું છે, આ મંદિર અમારું છે, મંદિરની મિલકત અમારી છે, માટે આ 5 લાખ કરોડ રૂપિયા અમારા છે. આ અમારા છે એવું એ કહી શકે છે, એવી કોઈક વ્યવસ્થા છે. એ જો વ્યવસ્થા ના હોત તો એ મંદિરના ટ્રસ્ટીઓ આવું કશું કહી શકે નહીં કે આ અમારું છે. એ વ્યવસ્થા શું છે અને વ્યવસ્થા કોણે ઊભી કરી છે? એ વ્યવસ્થા ઊભી કરનાર રાજ્ય છે, સરકાર છે. એણે કોઈક કાયદો કરેલો છે, એણે કોઈક નિયમ ઘડેલો છે, અને એને આધારે પેલા પદ્મનાભ મંદિરના ટ્રસ્ટીઓ એમ કહે છે કે આ મિલકત અમારી છે, અને બીજું કોઈ એવું કહી શકતું નથી કે એ મિલકત એની છે. તો સવાલ અગત્યનો એ છે કે આ મારું ઘર છે, આ મારી જમીન છે, અને એ બીજા કોઈનું નથી. એવી કોઈક વ્યવસ્થા ઊભી થઈ છે કે જેને કારણે હું આવું કહી શકું એમ છું. એ વ્યવસ્થા ઊભી કરવાનું કામ રાજ્ય કરે છે, સરકાર કરે છે. અને બહુ જ મહત્વનો મુદ્દો છે મિત્રો કે આ વ્યવસ્થા જો ન હોય તો અંધાધૂંધી થાય. માણસ ક્યાં એટલો બધો સારો છે કે એ બીજાની મિલકત લૂંટી ના લે? હું સારો છું અને હું બીજાની મિલકત લૂંટી નથી લેતો, અથવા હું કોઈકનું ખૂન કરતો નથી. એનું કારણ તો એ છે કે મને રાજ્યની બીક છે. તો રાજ્ય વ્યવસ્થા ઊભી કરે છે કે જેના થકી માણસ સારો બનવાની કોશિશ કરે છે. એ સારો બને જ છે એવું જરૂરી નથી. આ દેશમાં બધા લોકો બધાના ખૂન કરતા નથી, પણ કેટલાક લોકો કેટલાકના ખૂન કરે છે. તો
તો એને અંગેનો કાયદો છે કે ભાઈ આને આનું ખૂન કર્યું, એને પકડો, એને સજા થાય. એ સજા કરવા માટેનો એક કાયદો છે. કાયદો કોણ કરે છે? એ રાજ્ય કરે છે. હવે જો આવો કાયદો જ ન હોય, આવું રાજ્ય જ ના હોય, તો શું થાય? તો એનો અર્થ એવો થાય કે વ્યવસ્થાઓ ચાલે જ નહીં. બધા એકબીજાને મારે, બધા એકબીજાને લૂંટી લે. એટલે આજથી 5, 10, 15, 20,000 વર્ષ પહેલા અથવા લાખ વર્ષ પહેલા માણસ ગુફાઓમાં જીવતો હતો અને એ જે રીતે જીવતો હતો એવી વ્યવસ્થાઓ પાછી આવી જાય, જે અવ્યવસ્થાની વ્યવસ્થા હતી. તો કહેવાનો મુદ્દો એ છે કે રાજ્ય છે તે મારા તમારા જીવનને શાંત, સલામત, સરળ અને ખુશીવાળું, મજાવાળું, આનંદવાળું, સલામતીવાળું બનાવવા માટેની સંસ્થા છે. અને એટલે એ એવી સંસ્થા તરીકે કામ કરે છે કે જેથી બાકીની બધી વ્યવસ્થાઓ, બાકીની બધી સંસ્થાઓ, એ જે નિયમો ઘડે, એ જે કાયદાઓ ઘડે, એને આધારે ચાલે. તો બજાર પણ એવી જ રીતે ચાલે છે જેના આધારે નિયમો ઘડાય છે, વ્યવસ્થાઓ ઘડાય છે. દાખલા તરીકે હું નોટો છાપું તો મારી નોટો છાપવાની કામગીરી એ ગેરકાયદે છે, કારણ કે એને માટેની એક વ્યવસ્થા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ નોટો છાપે, નાણાંનો પુરવઠો ઊભો કરે અને દેશનું અર્થતંત્ર ચાલે. હવે આ વ્યવસ્થા પેલા કાયદા તરફથી આવી છે કે 1935માં રિઝર્વ બેંક અંગેનો કાયદો ઘડાયો. એ કાયદા અનુસાર રિઝર્વ બેંક કામ કરે છે ને એને કેટલીક સત્તાઓ મળેલી છે. તો કહેવાનો મિત્રો મારો મુદ્દો એ છે કે આવી વ્યવસ્થાઓ વિનાની જો વ્યવસ્થા હોય કે જેને આપણે અવ્યવસ્થા અથવા અંધાધૂંધી કહી શકીએ, તો એમાં માણસ જીવે કેવી રીતે? બધા એકબીજાને લૂંટે, બધા એકબીજાને મારે, બધા એકબીજાનું ખૂન કરે અને એમ કરવાથી તો ડર જ ફેલાય. હું અને તમે શાંતિથી જીવી શકીએ છીએ એનું એક અગત્યનું કારણ રાજ્ય નામની વ્યવસ્થા છે. અને બાકીની બધી વ્યવસ્થાઓ જેની મેં વાત કરી, કુટુંબ, સમાજ, ધર્મ અને બજાર, એ બધી વ્યવસ્થાઓ અથવા એ બધી સંસ્થાઓ એ રાજ્ય નામની સંસ્થાને આધારે ચાલે છે, એણે ઘડેલા નિયમોને આધારે ચાલે છે. એનો અર્થ એવો નથી કે રાજ્ય જ આ બધી સંસ્થાઓ ઉપર અસર કરે છે. આ બધી સંસ્થાઓ પણ રાજ્ય ઉપર અસર કરે છે. શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ એની વિશેના જે નિર્ણયો છે એ ક્યાંથી આવે છે? તો એ તો આપણા ધર્મ અને નીતિ વિશેના જે આપણા ખ્યાલો છે એમાંથી આવે છે. તો પછી એને આધારે કાયદો ઘડાય છે. એટલે મહત્વનો મુદ્દો એ છે મિત્રો કે જો આપણે રાજ્યશાસ્ત્રને આ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું તો મને લાગે છે કે બહુ મહત્વનું કામ થશે અને એને આધારે આપણે સત્તાના વર્તનને, રાજ્ય સત્તાના વર્તનને મને લાગે છે કે સમજી લઈશું આપણે. હેમંતભાઈ, ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે રાજ્યશાસ્ત્ર છે એમાં ભૂતકાળમાં રાજ્ય કેવું હતું, વર્તમાનમાં રાજ્ય શું છે, કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યું છે અને ભવિષ્યમાં રાજ્ય કેવું હોવું જોઈએ, આ તમામ બાબતોને આવરી લઈ અને એનો અભ્યાસ કરે છે. અને થોમસ હોબ્સે એક જે થિયરી આપી હતી કે રાજ્યની ઉત્પત્તિ કઈ રીતે થઈ, ત્યારે એમણે સ્પષ્ટપણે કહ્યું છે કે પહેલાનો આદિમાનવ તો જંગલી જીવન જીવતો હતો, તદ્દન બર્બર જીવન હતું એમાંથી. અને આપણે જે હમણાં જે બધી ચર્ચાઓ કરી એમાં કે માણસ વ્યવસ્થા પ્રિય ખરો, એટલે વ્યવસ્થા ગમે કોઈ પણ માણસને. અને બીજી બાબત સલામતીની, કે કોઈ પણ મનુષ્ય માટે સલામતી એ ખૂબ અગત્યની એવી બાબત છે. અને આ વ્યવસ્થા, સલામતી, આ બધા જ ખ્યાલોમાંથી રાજ્યનો જન્મ થયો. અને પછી દિવસે દિવસે સમય જતા જતા રાજ્યએ પોતાની ભૂમિકા નક્કી કરી. સામે પક્ષે જેને આપણે પ્રજા, પછી નાગરિક અંગેના આપણા જે ખ્યાલો ઉભા થયા, એ આખી સમાજ વ્યવસ્થામાં કોણે શું ભૂમિકા ભજવવાની છે અને એનો સ્વીકાર, આ બધી બાબતો આ વિષયમાં આવવા માંડી. બરાબર છે. અને ખૂબ અગત્યની બાબત એવી કે ઘણા બધા રાજ્યશાસ્ત્રીઓએ પણ આ અંગે ચિંતન કર્યું છે. જેને આપણે રાજકીય ચિંતકો તરીકે જાણીએ છીએ એવા પશ્ચિમના પણ ઘણા બધા ચિંતકો છે અને આપણા ભારતના પણ, ખાસ કરીને આઝાદીના સમયગાળા દરમિયાન કે રાજ્ય કેવું, આઝાદી પછી પણ આપણા ભારત રાજ્યની ભૂમિકા શું રહેશે, આ બધી બાબતોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મને લાગે છે કે જો આપણે રાજ્યશાસ્ત્રને શાસ્ત્ર તરીકે જોઈએ અને રાજ્યના વર્તનને તપાસવાની કોશિશ કરીએ
તો મને લાગે છે કે એમાં સૌથી વધારે જે મહત્વના નિર્ણયો હોય છે તે બજાર વિશેના હોય છે કે બજાર કેવું હોવું જોઈએ. એટલે રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર એ બંને એકબીજા સાથે સૌથી વધારે જોડાયેલા છે. આપણે આપણા સુખ માટે શું કરીએ છીએ? આપણે જુદી જુદી વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરીએ છીએ અને આ જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ બજારમાં કેવી રીતે ઉત્પન્ન થાય અને કેવી રીતે એનું વિતરણ થાય એને વિશેના નિર્ણયો લેવાનું કામ એ રાજ્ય કરે છે. એટલે રાજ્ય જુદી જુદી નીતિઓ ઘડે છે. ઉદ્યોગ નીતિ ઘડે છે, કૃષિ નીતિ ઘડે છે, બંદર નીતિ ઘડે છે, સેવાઓના ઉત્પાદન અંગેની નીતિ ઘડે છે. એ બધાને કારણે પર્યાવરણમાં શું ફેરફારો થશે અને પર્યાવરણ કેવી રીતે શુદ્ધ અને પરિશુદ્ધ રાખી શકાશે એને વિશેની નીતિ ઘડે છે. આ બધી નીતિઓ ઘડવા પાછળનો રાજ્યનો જે ઉદ્દેશ્ય તે એ છે કે બજાર કેવી રીતે ચાલે એને વિશે નિર્ણયો લેવાય અને બજાર જેમ વધારે વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન કરશે એમ લોકો વધારે વસ્તુઓ અને સેવાઓ વાપરશે અને લોકોનું કલ્યાણ થશે. આ એક આખો ખ્યાલ એમાં ઊભો થયેલો છે. એટલે મને લાગે છે કે અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર એ સૌથી વધારે મહત્વના છે. તમે જો ધ્યાનમાં લેશો તો એવું ચોક્કસ કહી શકાશે કે રાજ્ય સૌથી વધારે જો કોઈ નિર્ણયો લેતું હોય કોઈ બાબતો અંગેના તો એ નિર્ણયો બજાર વિશેના હોય છે, અર્થશાસ્ત્ર વિશેના હોય છે. તમે દુનિયાની કોઈ પણ પાર્લામેન્ટ લો અથવા કોઈ પણ એનું ચૂંટાયેલું ગૃહ લો અને એણે પસાર કરેલા કાયદાઓ એના વિષયો જો તમે તપાસવા જાઓ તો મને લાગે છે કે સૌથી વધારે વિષયો આર્થિક વિષયો હશે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આર્થિક વિષયો એ સીધી રીતે મનુષ્યના કલ્યાણ સાથે સંબંધિત છે. એટલે કઈ વસ્તુ કેવી રીતે ઉત્પન્ન થવી જોઈએ, કઈ ટેકનિકથી ઉત્પન્ન થવી જોઈએ, ક્યારે ઉત્પન્ન થવી જોઈએ, એ ઉત્પાદન કોણ કરે? રાજ્ય પોતે કરે કે બજારમાં પેઢીઓ કરે, કંપનીઓ કરે, લોકો કરે? આ બધી બાબતો વિશેના નિર્ણયો એ રાજ્ય કરવાના થતા હોય છે અને એટલે રાજ્ય એને વિશેના કાયદાઓ ઘડવા પડે છે. તો સૌથી અગત્યનો મુદ્દો જો કોઈ હોય તો તે આ છે કે રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વચ્ચે ગાઢ સંબંધ છે. અર્થશાસ્ત્રને બહુ વખત પહેલાં તો અર્થશાસ્ત્ર એઝ ઇકોનોમિક્સ તરીકે અલગ રીતે જોવામાં જ આવતું નહોતું. એનું નામ જ હતું પોલિટિકલ ઇકોનોમી. એટલે અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર બંને ભેગા જ હતા. એ છેલ્લા કેટલાક વર્ષોથી, દાયકાઓથી જુદા પડેલા છે. પણ કહેવાનો મુદ્દો એ છે મારો કે બજારને જો સમજવું હોય તો પણ આપણે રાજ્યને સમજવું પડે છે. રાજ્યને સમજ્યા વિના આપણે બજારને સમજી શકતા નથી. આ એક વાત. અને બીજું કે બજાર કેવી રીતે નિર્ણયો લે છે એ જો આપણે સમજીએ તો આપણને ખબર પડે છે કે રાજ્ય આવા નિર્ણયો કેમ લે છે. એક સીધો સાધો દાખલો તમને મિત્રો હમણાં આપું અને આ દાખલો હમણાંનો તાજો અને આપણી વચ્ચેનો છે, આપણને સૌને સ્પર્શતો એવો મુદ્દો છે. થોડા વખત પહેલાં ગુજરાતની હાઈકોર્ટે એક નિર્ણય આપ્યો કે ભાઈ જેટલા બધા ગેરકાયદે બાંધકામો છે એ બધા બાંધકામો તમે તોડી નાખો. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનોએ ગુજરાતમાં નિર્ણય કર્યો કે આપણે તોડી નાખવા જોઈએ. પછી શું થયું તો કે જેમણે ગેરકાયદે બાંધકામો બાંધ્યા છે એ બધામાં કંઈ અત્યારે કોઈ રહેતું નથી એવું તો છે નહીં. એમાં લોકો રહે છે, એમાં લોકોની ઓફિસો છે. એટલે એ લોકોએ એવું કહ્યું સરકારને કે આટલા બધા લોકોને અસર થશે જો તમે આ ગેરકાયદે બાંધકામો તોડી નાખશો તો. હવે આને ગેરકાયદે છે એવું તમે કયા આધારે કહો છો? તો કે પહેલા તો કાયદો છે, એ કાયદામાં નિયમો ઘડેલા છે, એ નિયમો મુજબ કોઈ મકાનનું બાંધકામ નથી થયું માટે તમે એને કહો છો કે આ ગેરકાયદે છે. બરાબર? હાઈકોર્ટ એવું કહે છે કે તમે આ ગેરકાયદે બંધાયેલું બાંધકામ છે એને તમે તોડી નાખો. આ એક મુદ્દો. હવે જેઓ ગેરકાયદે બાંધકામ કર્યા એ બિલ્ડરો, એમાં રહેનારા લોકો, એનો ઉપયોગ કરનારા લોકો એ બધા સરકારની પાસે જાય છે અને સરકારને એમ કહે છે કે તમે નવો કાયદો કરો કારણ કે આટલા બધા ગેરકાયદે બાંધકામો છે કે જેમાં આટલા બધા લોકોને અસર થશે જો તમે આ તોડી નાખશો તો. એટલે સરકાર પાછો એક કાયદો કરે છે કે ભાઈ તમે આટલું ગેરકાયદે બાંધકામ કર્યું છે, 1 ચોરસ મીટર, 2 ચોરસ મીટર, 3 ચોરસ મીટર, જેનું જેટલું બાંધકામ 1 ચોરસ મીટર દીઠ આટલા પૈસા આપી દે, જેને એને નામ આપ્યું છે ઇમ્પેક્ટ ફી, એ આપી દે તો આ મકાન કાયદેસર થઈ જાય. એટલે શું થયું
એટલે એવું થયું કે ગુજરાતની વિધાનસભાએ કાયદો કર્યો. હવે કયો કાયદો? એ કાયદો છે કે જે પહેલા કાયદો ઘડાયેલો છે એ કાયદાનો ભંગ કરીને જે કંઈ કામ થયું છે એને કાયદેસર કરવા માટેનો કાયદો છે. હવે તમે કહેશો કે આ તો બહુ ખરાબ બાબત કહેવાય. વાત સાચી છે, ખરાબ બાબત કહેવાય, પણ સવાલ એ છે કે એમાં બધા પક્ષો સામેલ થાય છે. આજે આ પક્ષની સરકાર છે, કાલે કોઈક બીજા પક્ષની સરકાર હોય તો એ પણ આવું જ કરે. કેમ? તો કે એને મત જોઈએ છે. જો તમે આટલા બધા લોકોને નારાજ કરશો તો પછી એ બધા તમને ચૂંટણીમાં મત નહીં આપે. એટલે સવાલ એ છે કે રાજ્ય કેવું વર્તન કરે છે? તો કે જે લોકો ગેરકાયદે બાંધકામ કરનારાઓ છે એ બધા પોતાના ગેરકાયદે થયેલા બાંધકામને, કૃત્યને કાયદેસર ઠરાવવા માટે માગણી કરે છે અને રાજ્ય એને સંતોષે છે. હવે આ કોનું વર્તન થયું? રાજ્યનું વર્તન થયું એક સત્તા તરીકે. બીજું વર્તન રાજ્યનું એક અંગ હાઈકોર્ટ, એનું વર્તન થયું. ત્રીજું ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાયદા ઘડે છે એમનું વર્તન થયું. અને બીજું કે એમને ચૂંટીને મોકલનારા જે નાગરિકો છે એમનું વર્તન થયું. આ બધા વર્તનનો અભ્યાસ કરે તે રાજ્યશાસ્ત્ર. હવે તમે કહેશો કે આમાં અર્થકારણ ક્યાં આવ્યું? બાંધકામ એટલે અર્થકારણ. તો કહેવાનો મુદ્દો એ છે કે માણસ પોતાના વર્તનને વાજબી ઠરાવવા માટેનો, રાજકીય વર્તનને વાજબી ઠરાવવા માટેનો જે પ્રયત્ન કરે છે એમાંથી કાયદા આવે છે અથવા કાયદાનો ભંગ થાય છે, અને ભંગ જે કંઈ થયો છે એને માટે પણ કાયદો થાય છે. તો મને લાગે છે કે આ આખી વાતને જો આપણે સમજવાની કોશિશ કરીશું તો રાજ્ય કેવું વર્તન કરે છે, નાગરિકો કેવું વર્તન કરે છે, રાજ્ય પોતે ઊભી કરેલી જુદી જુદી સંસ્થાઓ કેવું વર્તન કરે છે, જેને આપણે રાજ્યના અંગો કહીએ છીએ. બરાબર? તો રાજ્યનું એક અંગ શું છે? તો કે એ કારોબારી છે, એટલે કે પ્રધાનમંડળ છે. બીજું અંગ શું છે? તો કે ધારાસભા છે, કે જે કાયદાઓ ઘડે છે. અને ત્રીજું અંગ છે તે ન્યાયતંત્ર છે, કે જે ચુકાદાઓ આપે છે. તો આ સરકારના 3 અંગો કે જેને આપણે રાજ્ય તરીકે ઓળખીએ છીએ, એ ત્રણેય અંગો કેવી રીતે કામ કરે છે, એમનું બિહેવિયર કેવા પ્રકારનું છે, અને પછી એ 3 અંગોની સાથે નાગરિકોનું વર્તન કેવા પ્રકારનું છે. આ બધી બાબતોને જો આપણે સમજીએ તો મને લાગે છે કે આપણે રાજ્યશાસ્ત્રનો અભ્યાસ જ કરી રહ્યા છીએ, આપણે રાજ્યનો જ અભ્યાસ કરી રહ્યા છીએ. અને આ મૂળભૂત રીતે સાચી વાત છે કે સત્તા સાથે સંબંધિત બાબત છે. અને આ જગતમાં બહુ ઓછા એવા માણસો છે કે જેમને સત્તા જોઈતી નથી. બરાબર? તો સવાલ એ આવે છે કે જે સત્તાનો ત્યાગ કરનારા સામે ચાલીને લોકો છે, એ લોકો સમજી લો કે એ અરાજકીય માણસો છે. પણ મોટાભાગના લોકો સત્તા જોઈએ છે એમને, એ એમના કુટુંબમાં જોઈએ છે, એમના સમાજમાં જોઈએ છે, ધર્મમાં તો સત્તા છે જ, અને બજારમાં જોઈએ છે. તો એક કંપની હોય એ વધારે વસ્તુઓ ઉત્પન્ન કરવા માંગે. કેમ? તો કે એને મોટું બજાર જોઈએ છે. બીજી કંપનીઓ જતી રહે બજારમાંથી અને હું એકલો જ બજારનો રાજા થઈ જાઉં, એમ એ કંપની ઈચ્છે છે. એને શું કહેવાય? એ પણ સત્તા છે. તો કહેવાનો મુદ્દો એ છે કે આપણે આ સત્તાનો જે સ્વભાવ છે એ કેવી રીતે બદલાય છે, શા માટે બદલાય છે, અને એની અસરો મનુષ્યના વર્તન ઉપર અને સમાજના વર્તન ઉપર કેવી રીતે થાય છે, એ બધી બાબતોને જો સમજવાની કોશિશ કરીશું તો આપણે રાજ્યશાસ્ત્ર એટલો બધો રસપ્રદ વિષય બને છે કે જેની કોઈ સીમા નથી. કદાચ એમ કહી શકાય કે આટલો રસપ્રદ વિષય બીજો એકે નથી. જી, મને લાગે છે કે હેમંતભાઈ આપણે ચર્ચાને આગળ વધારીએ એ પહેલા વિદ્યાર્થીઓને કેટલીક સૂચનાઓ આપવાનું મન થાય છે કે આ કાર્યક્રમને વધારે ને વધારે જીવંત બનાવવો હોય તો એના માટે આપની ભાગીદારી એટલી જ જરૂરી છે. અને માટે બાયસેગ દ્વારા આપને ફોન કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આપને મૂંઝવતા પ્રશ્નો કોઈ પણ હોય તો એને ફોન કરીને આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત નિષ્ણાતોને પૂછી શકો છો. અને તો જ મને લાગે છે કે આ કાર્યક્રમને વધુ ને વધુ આપણે જીવંત બનાવી શકીશું. ફોન નંબર અંગેની માહિતી વિદ્યાર્થી મિત્રો આપની પાસે હશે જ. કાર્યક્રમની શરૂ થતા પૂર્વે જ એ ફોન નંબર્સ અમે અમારા ટેલિવિઝનના સ્ક્રીન પર ડિસ્પ્લે કરીએ છીએ. તો આપને વિનંતી છે વિદ્યાર્થી મિત્રો કે આપ શ્રી આ ફોન નંબર નોંધી લેશો. આ ફોન નંબરનો આપ ભવિષ્યમાં પણ ગમે ત્યારે કાર્યક્રમ ચાલુ હોય એ સમય દરમિયાન ઉપયોગ કરી શકો છો. સામાન્ય રીતે ક્લાસરૂમમાં જ્યારે આપણે ભણાવીએ છીએ ત્યારે
વિદ્યાર્થીઓ સાથે જીવંત ચર્ચા દ્વારા આપણે આપણા વિષયને વધુને વધુ રસપ્રદ બનાવી શકીએ છીએ. અહીંયા પણ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા ભલે વ્યાખ્યાન આપવાની પદ્ધતિ આપણે વિકસાવી રહ્યા છીએ, પરંતુ સાથે સાથે ફોન દ્વારા વ્યવસ્થા કરીને પણ આ જ રીતે આ કાર્યક્રમને આપણે જીવંત બનાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ વિનંતી છે, અનુરોધ છે કે આપ આ કાર્યક્રમને વધુને વધુ જીવંત બનાવો અને માટે ફોન માટેની જે સુવિધા આપને પ્રાપ્ત છે તેનો ઉપયોગ કરો. મને લાગે છે કે હેમંતભાઈ હવે ખૂબ ઓછો સમય આપણી પાસે રહ્યો છે અને અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. આપણે વાત કરતા હતા અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર અંગેની. ઘણી આપણે વિશદ છણાવટ કરી આ મુદ્દા ઉપર. મને કહેવાનું મન થાય છે કે આપણે પ્રાચીન સમયમાં પણ આપણે કહ્યું એમ કે પહેલા જે માત્ર રાજ્યશાસ્ત્રનું અસ્તિત્વ જ નહોતું, કદાચ રાજ્યશાસ્ત્રનો જન્મ પણ અર્થશાસ્ત્રમાંથી થયો છે. ભારતની સંસ્કૃતિને, ભારતને લાગે વળગે છે ત્યાં સુધી આપણે કૌટિલ્યને વારંવાર ટાંકીએ છીએ. અને એ જ રીતે અર્થશાસ્ત્ર ઉપરાંત અન્ય વિષયો પણ, જેવી રીતે કે ઇતિહાસ, ભૂગોળ, નીતિશાસ્ત્ર, માનસશાસ્ત્ર, આ બધા જ શાસ્ત્રો પણ રાજ્યશાસ્ત્ર સાથે અતૂટ રીતે જોડાયેલા છે. અને નીતિશાસ્ત્રની આપણે વાત કરીએ એટલે તરત જ આપણે નજર સમક્ષ શાંતિ પર્વ આવે, મહાભારતનું શાંતિ પર્વ, અને એમાં રજૂ કરેલી નીતિની વાતો. અને આ નીતિ છે એ રાજ્યને કઈ રીતે ઉપયોગી થાય છે, મને આજે પણ આપણે એ નીતિઓનું ક્યાંય ને ક્યાંય સંદર્ભ લઈ અને આપણી નીતિઓનું ઘડતર કરતા હોઈએ છીએ. એટલે રાજ્યશાસ્ત્ર છે એ રીતે કોઈ એકાંકી વિષય પણ નથી, તમામ શાસ્ત્રો સાથે સંબંધિત છે. એનું કારણ જ મેં અગાઉ જ કહ્યું એમ કે રાજ્ય છે એક એવી ઓવરઆર્કિંગ ઇન્સ્ટિટ્યુશન છે, એ બધી જ સંસ્થાઓ ઉપર અસર કરે એ અંગેના નિર્ણયો લે છે. એટલે બહુ સ્પષ્ટ આપણે કહી શકીએ કે રાજ્યનો જે આખો ખ્યાલ છે, રાજ્યનો એક સંસ્થા તરીકેનો ખ્યાલ, એને આપણે વધારે વિસ્તૃત રીતે જો જોઈશું તો આપણે એ જોઈ શકીશું કે એક પણ બાબત મારી તમારી નજરે પડતી એક પણ બાબત એવી નથી કે જે બાબત રાજ્યને સ્પર્શતી ના હોય. તમે એમ કહેશો કે અમુક પ્રકારની ખુરશી અસ્તિત્વમાં છે, અમુક ડિઝાઇન વાળી, એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે રાજ્ય એવી ખુરશી ઉત્પન્ન થવા દે છે માટે છે, નહીં તો નથી. દાખલા તરીકે જેમ કે હમણાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે ક્યાંક ક્યાંક ગુજરાતમાં કે ભાઈ પ્લાસ્ટિકની કોથળીઓ વાપરવી નહીં, કારણ કે એનાથી પર્યાવરણને નુકસાન થાય છે. આ નિર્ણયો કોણે કર્યા? તો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યા અથવા બીજા શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનોએ કર્યા. આવા નિર્ણયો કેમ કર્યા? તો કે પ્લાસ્ટિક છે તે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, માટે એવો નિર્ણય કરવામાં આવ્યો. એનો અર્થ એવો થયો કે પ્લાસ્ટિકની કોથળી ઉત્પન્ન થવી જોઈએ કે ના થવી જોઈએ, એનો નિર્ણય કોણે કર્યો? એ રાજ્યે કર્યો. તમે આ રીતે જોશો તો એકે એક વસ્તુ અને સેવા જે આપણે વાપરીએ છીએ એ અસ્તિત્વમાં છે. એનું કારણ એ છે કે રાજ્ય એને વિશે કેટલાક નિર્ણયો કરે છે. એ નિર્ણયો સારા છે, ખોટા છે, એનો અભ્યાસ આપણે કરવાનો રહે છે. દાખલા તરીકે એક જરા જુદી રીતે આપણે વાત કરીએ. એક એવો જમાનો હતો કે રાજ્યનું મુખ્ય કાર્ય હતું તે આર્થિક સલામતી પૂરી પાડવાનું હતું, સામાજિક સલામતી પૂરી પાડવાનું હતું અને રાજકીય સલામતી પૂરી પાડવાનું હતું. પણ એમાં સૌથી વધારે તો રાજકીય સલામતી જ હતી. એટલે કેવા પ્રકારની સલામતી? તો કે કોઈ માણસને લૂંટે નહીં, અને જો લૂંટે તો એને સજા થાય, અને કોઈ રાજ્ય બીજા રાજ્ય ઉપર હુમલો ના કરે, અને એ રાજ્યને પચાવી ના પાડે, યુદ્ધ ના કરે, અને યુદ્ધ કરે તો આપણે એનો બચાવ કરવો. આવી એક સલામતીના ખ્યાલમાંથી, વ્યક્તિગત સલામતી અને સમગ્ર રાજ્યની સલામતીના ખ્યાલમાંથી રાજ્ય ઊભું થયું, રાજ્યનું સર્જન થયું. પણ પછી શું થવા માંડ્યું કે જેમ રાજ્યમાં ધીમે ધીમે સલામતી ઊભી થતી ગઈ, શાંતિ ઊભી થતી ગઈ, એમ લાગ્યું કે રાજ્ય આ કાર્ય પણ કરવું જોઈએ. દાખલા તરીકે ભારતમાં અત્યારે રાજ્ય એક કાર્ય કરે છે. શું કાર્ય કરે છે? તો કે સસ્તા અનાજની દુકાનો છે અને ગરીબોને 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા આપવાનું કામ કરે છે. હવે તમે એમ કહેશો કે સરકારે આ કામ કરવાની જરૂર છે ખરી? સસ્તા અનાજની દુકાનો ખોલવાની? આવું તમે કહેશો, બરાબર? પણ સવાલ એ છે કે જો 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા અને બીજું અનાજ કે કેરોસીન કે ખાંડ કે તેલ, જે કંઈક ચીજ વસ્તુઓ સસ્તા અનાજની દુકાનેથી પ્રાપ્ત થાય છે તે ન પ્રાપ્ત થાય ગરીબોને,
આટલા ઓછા ભાવે, તો ગરીબોનું શું થાય? અને તો સવાલ એ ઉભો થાય કે તો ગરીબોની કાળજી રાખે કોણ? હું કોઈ વસ્તુ ખરીદું છું બજારમાં, એ ત્યારે જ શક્ય બને છે કે મારી પાસે એના નાણાં છે, મારી પાસે ખરીદ શક્તિ છે. પણ મારી પાસે ખરીદ શક્તિ જ ના હોય, હું બજારમાં જઈને એ ખરીદી ના શકું એમ, અને છતાં મારે એની જરૂર હોય, તો એ મને આપે કોણ? તો એ રાજ્ય આપે. બજાર જે વસ્તુઓ અને સેવાઓ લોકોને આપી શકતું નથી, એ વસ્તુઓ અને સેવાઓ રાજ્ય આપે, એવી એક ભાવના ઉભી થઈ અને એમાંથી કલ્યાણનો ખ્યાલ આવ્યો. એટલે રાજ્યનું કાર્ય વિસ્તરતું ગયું છે, બરાબર? અને એટલા માટે રાજ્યના વ્યવહારોને આપણે સમજવાની, તપાસવાની જરૂર છે. રાજા રામ હતા, તે રામાયણમાં ક્યાંય એવું આવતું નથી કે રાજા રામે એમના દરબારમાં બજેટ રજૂ કર્યું. મહાભારતમાં પણ ક્યાંય આવું આવતું નથી. પણ આજની સરકાર બજેટ રજૂ કરે છે અને મને ને તમને ખબર પડે છે કે આટલા કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે, આટલા કરોડ રૂપિયા સરકાર આવી રીતે વેરા મારફતે આપણી પાસેથી ઉઘરાવવાની છે. રાજા રામ આવો હિસાબ આપતા નહોતા, કે અકબર પણ આવો હિસાબ આપતો નહોતો, કે સિકંદર પણ નહોતો આપતો. પણ મારા તમારા મુખ્યપ્રધાન અને વડાપ્રધાને આવા હિસાબો આપવા પડે છે. એનો અર્થ એ થયો કે રાજ્યની વ્યવસ્થાઓ બદલાઈ છે અને આપણે એ રાજ્યને વધારે પારદર્શક, વધારે ઉત્તરદાયી, વધારે વિકેન્દ્રિત અને વધારે સહભાગી બનાવવાની, પાર્ટિસિપેટરી બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. એટલે આપણે એવું ઈચ્છીએ છીએ કે એક નાગરિક તરીકે મને વધારેમાં વધારે સત્તા હોય, રાજ્ય પાસે ઓછામાં ઓછી સત્તા હોય. અમેરિકાના ચિંતક કે જેને મહાત્મા ગાંધી પોતાના ગુરુ સમજતા હતા અને મહાત્મા ગાંધીએ એમાંથી ગ્રામ સ્વરાજનો ખ્યાલ આપ્યો, તે વાત જ આ હતી કે ધેટ ગવર્મેન્ટ ઇઝ બેસ્ટ વિચ ગવર્ન્સ ધ લિસ્ટ. ઓછામાં ઓછું શાસન કરે તે સારામાં સારી સરકાર. તો રાજ્યશાસ્ત્ર ભણવાનો આપણો ઈરાદો એ છે કે હું અને તમે આપણા અધિકારોનું રક્ષણ કરીએ અને રાજ્ય આપણી ઉપર હાવી ના થઈ જાય એને માટે સતત જાગતા રહીએ. જી હેમંતભાઈ, ખૂબ સરસ ચર્ચા આજે થઈ. સમય હવે સમાપ્તિનું સૂચન કરી રહ્યો છે. આપણે વિદ્યાર્થી મિત્રો પાસેથી રજા લેવી પડશે. આશા રાખીએ છીએ કે વિદ્યાર્થી મિત્રોને આ રાજ્યશાસ્ત્ર વિષય ઘણી વખત ખૂબ અઘરો લાગે છે, પરંતુ આજની જે રસપ્રદ ચર્ચા થઈ છે એના પરથી વિદ્યાર્થીઓને ઘણી માહિતી મળશે અને આ વિષય પ્રત્યે રુચિ કહેવાશે. અને એમાં પણ હેમંતભાઈ જેવા જ્યારે વિષય નિષ્ણાત આપણી પાસે સ્ટુડિયોમાં ઉપસ્થિત હોય, હેમંતભાઈ વિષય નિષ્ણાત તો છે જ, સાથે ખૂબ સારા વિશ્લેષક પણ છે. અને એમણે આજે જોયું કે 1 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યશાસ્ત્ર વિષયને સમજાવવા માટે વ્યવહારુ બાબતોના એટલા જ ઉદાહરણો આપી અને વિષયને સમજાવવાનો અને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. હેમંતભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અને વિદ્યાર્થી મિત્રો આપનો પણ આભાર.